ગ્લો ગ્રીન બાયોટેક રિઝલ્ટ ચેનલમાં આપ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણે એક ગ્લો ગ્રીન બાયોટેકની સક્સેસ સ્ટોરી લઈને ફરી પાછો હું લાઈવ થયો છું. તો ખેડૂત મિત્રોએ મારો વિડીયો શેર ન કર્યો હોય એ શેર કરજો અને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરજો એવી વિનંતી સાથે હું આજે આવ્યો છું ગોંડલ તાલુકાનું શિવરાજગઢ ગામે. તો આજે જે તમારી સાથે જે વાત લઈને આવ્યો છું કે આજે લસણની ખેતીમાં ખેડૂત મિત્રોને ઘણી બધી સમસ્યાઓ આવે છે. તો એ સમસ્યાનું સમાધાન લઈને આજ હું તમને બતાવવા માગું છું. આવ્યા છીએ તો ખેડૂત મિત્રો આપ વિડીયો સ્ક્રોલ કરતા ને અને તમને પૂરેપૂરી માહિતી હું આપું છું કે અમારા ખેડૂત મિત્રોને તમારો પરિચય આપો. હું વિશાલ વોરા, શિવરાજગઢ, તાલુકો ગોંડલ, જિલ્લો રાજકોટ. વિશાલભાઈ, આપણા ખેડૂત મિત્રોને એ કહો કે આ લસણ જે અત્યારે આપણે ઊભા છીએ એ કેટલા દિવસનું થયું છે અંદાજે? અંદાજે એટલે એમ માનો 4 મહિના થઈ ગયા. હવે 4 મહિનાનું થયું છે. અચ્છા, અને તમને લસણમાં શું શું તકલીફ પડી હતી? તકલીફ તો ઘણી હતી. એમાં શરૂઆતમાં તો છે ને મેં ઘણા ખાતર ને ઘણી દવાઓ ને બધો ઉપયોગ કર્યો, લિક્વિડ ને બધું ફર્ટિલાઇઝર ને, પણ જો એવો વિકાસ નહોતો, ગ્રીનરી નહોતી. હા, આજુબાજુ વાળા જે જોતા ને એમ કહેતા હતા કે હવે આમાં લગભગ આ કે ઊભું થશે નહીં, કે આનું કે પૂરું થઈ ગયું, એમ પૂરું થઈ ગયું. અચ્છા, અને થોડોક આ જમીનનો માહિતી આપો, કારણ કે આપણે જમીન કઈ ટાઈપની છે તમારી? જમીન તો અમારે આવડી જમીન મેં આ રાખી છે, વાવવા રાખેલું છે, પણ આ જમીન એકદમ આછી. આમાં બહુ પાણીમાં બહુ સંગ્રહ કરે એવી છે નહીં. સંગ્રહ કરે એવી નથી. હા, જો કે લસણ ડુંગળી માટે અનુકૂળ જ નહોતી, પણ મેં તો સાહસ કર્યો છે. અચ્છા, તો ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો કે જમીન લસણ ડુંગળીને અનુકૂળ નહોતી, પણ વિશાલભાઈએ એક સાહસ કરીને ખેતી કરેલી. પણ એમને બહુ કેમિકલ અને વાપરવાથી અને રાસાયણિક ખાતરો વાપરવાથી કાંઈ એટલું બધું આમ ગ્રોથ રિઝલ્ટ નહોતું આવતું, પણ અઠવાડિયા પછી પાછું ઝાખું પડી જતું હતું. તો પછી તમે આમાં એવું શું વાપર્યું કે આજે અમારા ખેડૂત મિત્રોને એ કહો કે જેથી અત્યારે આપણે આ લસણમાં ઊભા છીએ, જે આનો ગ્રોથ છે એ કઈ પ્રોડક્ટથી થયો છે? તો મારે આને મેં આમાં જ્યારે આવડો આપણે લિક્વિડ ટોનિક આવે ને ગ્રીન ગ્લો નો, એનો યુઝ કર્યો. લિક્વિડ ટોનિક અને એનો જે પ્રીમિયમ સ્પ્રે આવે, પ્રીમિયમ સ્પ્રે, બેયનો યુઝ કરેલો છે. તો ખેડૂત મિત્રો અમારી ગ્લો લિક્વિડ ટોનિક અને ગ્લો પ્રીમિયમ સ્પ્રે એ બંને હવે વીઘે કેટલું આપ્યું આપણે? 2 વીઘે 5 લીટર ના દરે 3 થી 4 વખત આવેલું છે. એટલે 1 વીઘે માનો ને 4 પાણમાં 20 લીટર ટોટલ ગયું, બરોબર? હા, 1 વીઘે 20 લીટર. 1 વીઘે 20 લીટર પિયતમાં આપેલું છે, 4 પિયતમાં. અને અંદાજે સ્પ્રે કેટલી વખત થયા છે? પ્રીમિયમ સ્પ્રે મારે 3 વખત કરેલો. 3 વખત કરેલો છે. તો આપ તો અમારા કંપનીના ડીલર પણ છો અને સાથે સાથે એક અગ્રેસિવ ખેડૂત કહેવાય તો હું કહી શકું તમને. તો વિશાલભાઈ, બીજા ખેડૂત મિત્રોને તમે ભલામણ શું કરો? ભલામણ તો એટલે એમાં શું, આ વાપરવાના તો ઘણા અનેક ફાયદા છે, પણ આ મેઇન વસ્તુ તો ખેડૂત જ્યારે એની રીતે વાપરીને યુઝ કરે ને પોતે પ્રેક્ટિકલ અનુભવ કરે ને, એના જેવો કોઈ બીજો ઉપાય નથી. મેં મારી રીતે આ ઉપયોગ કર્યો છે. મારે તો ખ્યાલ આવી ગયો કે આ મારે જે મેં બધી સમસ્યાઓ હતી આનાથી જ હલ થઈ છે. અને આને તમે જોવો તો આની ગ્રીનરી જોવો, આની આ હાઈટ જોવો, પછી એની સાઈઝ જોવો. ખેડૂત મિત્રોને આપણો ગાંઠિયો બતાડો. ખેડૂત મિત્રો, વિશાલભાઈ અત્યારે એના ખેતરમાંથી જે રિઝલ્ટ છે એ આપણને બતાડે છે. તમે આજે એની લસણના છોડની હાઈટ જોઈ શકો છો અને એનું જે જમીન પ્રમાણે જે વિકાસ હોવો જોઈએ. માની લો સારી જમીનમાં તો વિકાસ થાય જ છે, પણ નબળી જમીનમાં પણ અમારી ખાતર જે ઓર્ગેનિક છે 100%, તે કેવું રિઝલ્ટ આપે છે આજે તમે આમાં જોઈ શકો છો આ વિડીયોમાં. ખેડૂત મિત્રો, આપ જે વિશાલભાઈ અત્યારે આપણને માહિતી આપી એનું રિઝલ્ટ આપણે નજર સામે જ છે.
આમાં ગાંઠિયા તમને મેક્સિમમ યુનિફોર્મ લાગશે અને જે તંતુ મૂળ છે હજી પણ માની લો કે એકદમ હેલ્ધી છે, એમાં કાંઈ બીમારી નથી તંતુ મૂળમાં. અને જે છોડની જે હાઇટ છે એ હાઇટ પણ પ્રોપર છે. તો વિશાલભાઈ, આપણા ખેડૂત મિત્રોને જે અત્યારે ઉનાળુ સિઝન હવે આવશે, શિયાળુ સિઝન હવે પૂરી થઈ છે, તો ઉનાળુ સિઝનમાં આપ શું ભલામણ કરો છો? ઉનાળામાં તો જે વાપરવામાંથી ઉપયોગ કરીને જે જાતે અનુભવ કરે એના જેવી બીજી કોઈ વસ્તુ નથી. બરોબર, પહેલા તો મેં તમને એ જ વાત કરી, પણ એમાં વાપરવામાં જે ખેડૂતે વાપરેલું હોય છે એને આપણે પછી એક વખત જો કોઈ પણ ઉપયોગ કરશે તો એને બીજી વખત આપણે કેવું નહીં પડે કે તમે આ ઉપયોગ કરો એમ, કેમ કે એ રિઝલ્ટ જ એની સામે પ્રત્યક્ષ નજર સામે હોય એટલે કોઈ બીજી વખત કોઈને સમજાવવો પડે નહીં કે તમે આ વાપરો. બધી રીતે ફાયદો છે, પ્રોડક્શનમાં છે, સાઇઝ છે, શાઇનિંગ છે, કલર છે, ફ્લાવરિંગ છે, બધું. તો વિશાલભાઈ, આપણા ખેડૂત મિત્રોને હવે તમારો ફોન નંબર આપો, જેથી માની લ્યો કે આ પ્રોડક્ટ માટે ગોંડલ તાલુકામાં કોઈ પણ ખેડૂત મિત્રોને અમારી પ્રોડક્ટની માહિતી જોતી હોય તો વિશાલભાઈનું મોબાઈલ નંબર વિશાલભાઈ આપે છે. તમે વિશાલભાઈ આપણા ખેડૂત મિત્રોને તમારો મોબાઈલ નંબર આપો. મોબાઈલ નંબર છે 99 253 93 184. અને તમારા ઓફિસનું સરનામું આપો. મારું ગામ છે શિવરાજગઢ, ખોડિયાર હાર્ડવેરના નામે મારી દુકાન હાલે છે અને લીમડા ચોકમાં મારું એડ્રેસ છે. લીમડા ચોકમાં ખોડિયાર હાર્ડવેર નામની પેઢી છે અને લીમડા ચોકમાં છે. તો જે નજીકના ખેડૂત મિત્રો આ વિડીયો જોવે છે અને અમારી પ્રોડક્ટની માહિતી જોતી હોય તો આપ વિશાલભાઈ વોરાનો કોન્ટેક કરી શકો છો. અને મારું નામ પણ વિશાલભાઈ છે, વિશાલભાઈ રાજપરા. હું ઓલ સૌરાષ્ટ્ર કચ્છ ગ્લો ગ્રીન બાયોટેક CNF છું અને મારો નંબર પણ તમને હું અત્યારે સ્ક્રીન ઉપર આપું છું અને વિશાલભાઈનો પણ નંબર સ્ક્રીન ઉપર આપું છું. તો ખેડૂત મિત્રો, આપ અમારી પ્રોડક્ટની માહિતી અથવા મગાવવા માગતા હોય તો સંપર્ક કરશો ચોક્કસ, જેથી તમારી જે કાંઈ પાકમાં સમસ્યાઓ આવે છે એનું અમે ચોક્કસ સમાધાન આપીએ છીએ. અને બીજું કે આજે થોડીક પ્રોડક્ટની તમને માહિતી આપું કે અમારું જે ગ્લો લિક્વિડ ટોનિક છે એની અંદર 30% જેવું જૈવિક કાર્બન આવે છે, બધા માઇક્રોન્યુટ્રન આવે છે, માઇક્રોબ્સ આવે છે, હ્યુમિક આવે છે, સિલિકા આવે છે, એટલે અને 100% ઓર્ગેનિક છે અને તમારી જમીનને ફળદ્રુપ કરશે. અને જે કાંઈ અત્યારે જમીનની અંદર આપણે માની લો કે કેમિકલ વાપરીને અને જમીનનો pH અને EC આપણે જે પ્લસ માઇનસ થયો છે તો એમાં પણ મારી આ ગ્લો લિક્વિડ ટોનિક પ્રોડક્ટ મદદ કરે છે. તો ખેડૂત મિત્રો, આપ ચોક્કસ વાપરશો, જેથી તમારું ખેતી ખર્ચ ઘટે, ઉત્પાદન વધે અને આપણી જમીન સુધરે. અને બીજું કે આજે અમારો પ્રીમિયમ સ્પ્રે છે, જે એ પ્રીમિયમ સ્પ્રે આજે તમે દર 10 દિવસે કોઈ પણ પાકમાં વાપરશો તો એ ઉપરથી ન્યુટ્રિશન મેનેજમેન્ટનું કામ કરશે અને પ્લસ જૈવિક રીતે રોગ જીવાતને નિયંત્રણ કરશે અને જે એમનો પ્રોપર એ વિકાસ છોડનો રૂંધાશે નહીં અને ફૂલ ફાલની સંખ્યામાં બહુ સરસ વધારો થશે. તો ખેડૂત મિત્રો, મારી તમને એક નમ્ર વિનંતી છે કે તમે તમારા પાકમાં વાપરો, જેથી આપણે જે ન જોતા ખોટા ખર્ચ થાય છે ખેતીમાં એથી બચી શકી. અને બીજા નંબરમાં કે ઓર્ગેનિક તરફ એક નવું કદમ આપણે વધારી શકી, જેથી સમાજમાં પણ આપણે એક મદદરૂપ થઈ શકી. તો ખેડૂત મિત્રો, વધુમાં વધુ મારો આ વિડીયો શેર કરવા નમ્ર વિનંતી, જેથી હું તમને આવા નવા વિડીયો આપતો રહીશ. અને જે ખેડૂત મિત્રોએ મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય એને હું વિનંતી કરું છું, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. અને મારો કોન્ટેક નંબર નીચે આપેલો છે, તો મને આપ ભાઈ તરીકે ગમે ત્યાં ફોન કરી શકો છો ખેતી વિષયક માહિતી માટે. જય જવાન, જય કિસાન.